ભુજમાં પૂર્વ નગરપતિ રસિકભાઈની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું। ભુજ તાલુકાના પૂર્વ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરના પિતા રસિકભાઈની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ હારારોપણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા, જે બાબતે ઘનશ્યામભાઈ ઠક્કરે વાત કરી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજરોજ મારા પરમ પૂજ્ય પિતાશ્રીની 78મી જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પાસે ભુજ નગરપાલિકા, ભુજ શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર અને મારા પરિવારે સાથે મળીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। આ ફંક્શનની અંદર જે લોકો મારા પરિવારને સહાનુભૂતિ આપવા અને શ્રદ્ધાસુમન અર્પણ કરવા પધારેલા તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। મારા પિતાશ્રીએ કરેલી કામગીરીની વાચા આપવા બેસ્યું તો એના માટે કલાકોની પણ દિવસો લાગે, પણ મને એક વાતનો ગૌરવ છે કે હું એવા વ્યક્તિનો પુત્ર છું જેને આજે પણ કચ્છ અને ભુજની જનતા ભૂલી નથી। આજના દિવસે કચ્છની કુળદેવી મા આશાપુરા પાસે એક પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું, અરજ કરું છું કે હે જગતજનની, હે કચ્છની કુળદેવી, મારા પપ્પાએ બતાવેલા પથ ઉપર ચાલવાની મને અને મારા પરિવારને શક્તિ આપે। મારા ફાધરે ભુજ માટે તન મન ધનથી એનાથી થાય એટલું કામ કર્યું। એ ભુજના નગરપતિ કરેલી કામગીરી હોય કે ગોજારા ધરતીકંપ વખતે શમશાનમાં બેસીને લાશોને અગ્નિદા દેવાનું કામ હોય કે જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટીનું વટવૃક્ષ મોટું કરવા માટેનું કામ હોય, ત્યારે કે જનસંઘની અંદર કોઈ જવા તૈયાર નહોતું। જનસંઘ ભારતીય જનતા પાર્ટી થઈને સત્તામાં આવશે કોઈને કલ્પના પણ નહોતી, પણ આ વડીલોની સૂઝબૂઝ અને એમની મહેનત આજે ભારતીય જનતા પાર્ટીનો પરિવાર વટવૃક્ષ થઈને બેઠું છે। ભારતીય જનતા પાર્ટીએ મારા પરિવારને ઘણું બધું આપ્યું છે। હું ભારતીય જનતા પાર્ટીનો પણ આભારી છું અને આવનારા દિવસોની અંદર આ શહેર માટે, આ પાર્ટી માટે મારા પરિવારની જે મદદની જરૂર છે એ અમે કરવા માટેની ખાતરી આપીએ છીએ। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 6353695514। નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે।